દાહોદના ઝાલોદ તાલુકાથી સમાચાર મળી રહ્યા છે। સ્મશાનના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો દાહોદ જિલ્લાથી સમાચાર છે। ઝાલોદના દાઢિયામાં સ્મશાનના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આઝાદીના અનેક વર્ષ પછી પણ ગામમાં સ્મશાન નથી। ગામના વ્યક્તિઓનું મૃત્યુ થતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। વોર્ડ નંબર 1ના ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 દાઢિયા મુકામે રહીએ છીએ અને આજથી 200 વર્ષ પહેલાંથી આજ સુધી સ્મશાન ઘાટ બનેલ નથી। અહીંયા આવવા જવાની ઘણી મુશ્કેલ પડે છે અને આરસીસી રસ્તો નથી, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી અને લોકોને આવવા જવા માટે કોઈ માણસ ડેડ થઈ જાય તો એમને સ્મશાન ઘાટ સુધી લાવવા માટે સ્મશાન ઘાટ નહીં બનેલો, આરસીસી રસ્તો નથી। અમારા ગામની અંદર એક સ્મશાનનો કોઈ અધિકાર છે નથી ને કોઈ અમને આટલા વર્ષોથી અમને સામાન નાખેલું બી ભરી ગયા નહીં અને કોઈ સામાન અમારા અહીંથી એ કરી નથી, સ્મશાન બનાવ્યું નથી રોડનો બી અમારા સ્મશાનમાં આવવાનું કોઈ એ છે।